કેમ છો મારા મિત્રો? સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। વિડીયોમાં જોડાયેલા નવા દર્શકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને જૂના દર્શકો વિડીયોને લાઇક કરી દો। તો ચાલો જોઈએ આજના તાજા અને સૌથી મોટા સમાચાર। ગુજરાતને માથે હજુ પણ ઘાત, 5 વરસાદી સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ યથાવત છે, ત્યારે હવામાન વિભાગે ફરી ભારે વરસાદની આગાહી કરી છે। વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા મુજબ અપર એર સર્ક્યુલેશન, 2 મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડીપ ડિપ્રેશન સહિત 5 સિસ્ટમ સક્રિય છે। આજે ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। ગુજરાતમાં 14 ડેમ છલકાયા, 21 ડેમ હાઈ એલર્ટ પર। ગુજરાતમાં છેલ્લા 5 દિવસના ભારે વરસાદથી જળાશયોની સ્થિતિ બદલાઈ છે। 120 કલાકમાં 750 મિલિયન ક્યુબિક મીટર પાણીની આવક થતા 14 ડેમ ભરાઈ ગયા છે અને 21 ડેમ હાઈ એલર્ટ પર છે। રાજ્યનો સરેરાશ વરસાદ 52% થયો છે। દક્ષિણ ગુજરાતના 8 ડેમ સંપૂર્ણ ભરાયા છે। નર્મદા ડેમની સપાટી 128 મીટર પહોંચી છે, જે ક્ષમતાના 69% છે। કુલ સંગ્રહ 7080 મિલિયન ક્યુબિક મીટર થયો છે। ગુજરાતમાં ધોધમાર વરસાદનું એલર્ટ। ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 27 થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદી માહોલ રહેશે। ત્યારબાદ 1 ઓગસ્ટથી 24 જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે। 12 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં પેપર લીક। નીટ પેપર લીક વિવાદ વચ્ચે જામનગરમાંથી BAMSના 3જા વર્ષના શલ્ય તંત્ર વિશેનું પેપર લીક થયાનો મામલો સામે આવ્યો છે। પરીક્ષામાં પૂછાયેલા 12માંથી 11 પ્રશ્નો અગાઉથી જ વોટ્સએપ પર વાયરલ થયા હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થીઓને આ અંગે પરીક્ષા પૂર્ણ થયા બાદ જાણ થઈ હતી। ઘટનાને પગલે યુનિવર્સિટી તંત્રે તપાસ શરૂ કરી છે। પેપર લીકની ઘટનાઓથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ છે। રાજ્ય સરકારનો ઘરવિહોણા પરિવારો માટે મોટો નિર્ણય। ગુજરાત સરકારે ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને મફત પ્લોટ પર ઘર બાંધવામાં મદદ કરવા મહત્વનો નિર્ણય લીધો છે। હવે પ્લોટ દીઠ જમીન સમતળ કરવા માટેની સહાય ₹1000 થી વધારીને 5000 કરવામાં આવી છે। આ ઉપરાંત ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર સહાય 50000 થી વધારીને 2 લાખ કરી છે। મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજના વધુ અસરકારક। 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિકની નોટને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે RBIએ 10 અને 20ની પોલિમર બેંક નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે। બંને મૂલ્યની 100 કરોડ નોટોનું પરીક્ષણ કરાશે। પોલિમર નોટ કાગળની નોટ કરતાં વધુ ટકાઉ, પાણી પ્રતિરોધક અને સરળતાથી ન ફાટતી હોવાથી તેનો ઉપયોગ નાના મૂલ્યની નોટોમાં કરવાનો વિચાર છે। ટ્રાયલ સફળ થયા બાદ નિયમિત જારી થઈ શકે છે। હાલની કાગળની નોટો બંધ કરવાની કોઈ યોજના નથી। રાહુલ ગાંધી સામે એક્શનની તૈયારી। ભાજપ દ્વારા રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષના પદ પરથી હટાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધીને આ પદ પરથી દૂર કરવા માટે ટૂંક સમયમાં જ સંસદમાં ખાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે। તેમણે ઉમેર્યું કે રાહુલ ગાંધીની જવાબદારી નક્કી થવી જરૂરી છે, કારણ કે 2004 થી 2026 વચ્ચે તેમણે કરેલી વિદેશ યાત્રાઓ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી। આંદોલન બાદ મોટી કાર્યવાહી। CJP આંદોલન બાદ દિલ્હી પોલીસે PM મોદીને નિશાન બનાવતી સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને વિડીયો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નોટિસ મોકલીને આવી વાંધાજનક સામગ્રી તાત્કાલિક દૂર કરવા નિર્દેશ આપ્યા છે। અધિકારીઓના જણાવ્યા મુજબ ડિજિટલ પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। આ મામલે જરૂરી કાનૂની પગલાં ભરવાની પોલીસે ખાતરી આપી છે। રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળનો નિર્ણય। ભારે વરસાદને કારણે પલળી ગયેલા અથવા નુકસાન પામેલા પાઠ્યપુસ્તકો ધરાવતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવા પાઠ્યપુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવશે। અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ વહેલી તકે પોતાની શાળાનો સંપર્ક કરી જરૂરી માહિતી આપવાની રહેશે।
હવે આ મંત્રીના રાજીનામા માટે સાસંદ માર્ચનું એલાન. T20 જનતા પાર્ટીએ ઇથેનોલ નીતિના વિરોધમાં 4 ઓગસ્ટે સંસદ માર્ચની જાહેરાત કરી છે. પાર્ટી કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીના રાજીનામાની માંગ કરી રહી છે. આ પ્રદર્શનને દેશભરના ટ્રાન્સપોર્ટર્સનું સમર્થન પ્રાપ્ત થયું છે. પાર્ટીનું કહેવું છે કે વાહન ચાલકોને E0, E10 અને E20 માંથી બળતણ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ, પરંતુ સરકાર બળજબરીથી E20 નીતિ થોપી રહી છે, જે જનતા માટે નુકસાનકારક છે. કોંગ્રેસ વગર પીએમ મોદી શ્વાસ પણ નથી લઈ શકતા. નીટ યુજી પેપર લીક વિવાદ બાદ નંદન નિલેકાણીની અધ્યક્ષતામાં રચાયેલી હાઈપાવર્ડ એક્ઝામ ટાસ્ક ફોર્સને લઈને રાજકીય પ્રતિક્રિયાઓ સામે આવી છે. કોંગ્રેસના પવન ખેડાએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે સરકાર કોંગ્રેસની લીક્સી પર નિર્ભર છે. ફૂલો દેવી નેતામે નિર્ણયને આવકાર્યો, જ્યારે અખિલેશ યાદવે સરકારના નિર્ણયમાં થયેલા વિલંબ પર સવાલ ઉઠાવ્યો છે. એલપીજી ગ્રાહકો માટે મોટા સમાચાર. ઇન્ડિયન ઓઇલે 10 કિલો ક્ષમતા ધરાવતો પ્રીમિયમ કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર ઇન્ડેન એક્સ્ટ્રાલાઇટ નાવ લોન્ચ કર્યો છે. આ સિલિન્ડર અત્યંત હલકો અને પારદર્શક હોવાથી તેમાં રહેલી ગેસની માત્રા જોઈ શકાશે. કંપની આ નવો સિલિન્ડર માત્ર 180 મિનિટમાં જ ઘરે પહોંચાડશે. હાલમાં ગુરુગ્રામ, પુણે, ઇન્દોર અને કોઇમ્બતુરમાં શરૂ કરાઈ છે. તેની કિંમત 1650 છે, પરંતુ પ્રથમ વખતની ખરીદી માટે જીએસટી સાથે કુલ 4800 રૂપિયા ચૂકવવા પડશે. ભાજપના ઘરમાં જ બળવો. શિક્ષણ મંત્રીના રાજીનામા માટે થયેલા આંદોલનની અસર ભાજપ નેતાઓના ઘરો સુધી પહોંચી છે. ઓડિશાના બીજેપી સાંસદ અપરાજિતા સારંગીની પુત્રી અર્ચિતાએ સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓનું સમર્થન કર્યું હતું. બીજી તરફ આસામના મંત્રી કેશબ મહંતની પુત્રી દિબિસા નીટ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ હતી અને પીએમ મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ મંત્રીનો બચાવ કરતા ટ્રોલ ન કરવા અપીલ કરી હતી. ધર્મેન્દ્ર પ્રધાન સંસદ પહોંચતા જોરદાર સ્વાગત. પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત સંસદ પહોંચ્યા હતા. આ સમયે ભાજપના સાંસદો દ્વારા તેમનું ભવ્ય અને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદોએ ધર્મેન્દ્ર પ્રધાન જિંદાબાદના નારા લગાવ્યા હતા, તેમજ તેમને પરંપરાગત પાગ પહેરાવીને સંસદ ગૃહની અંદર લઈ ગયા હતા. સીજેપીના તીવ્ર વિરોધ પ્રદર્શનને લીધે પ્રધાને મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું છે. સીજેપીની ચેતવણી, ફરી આંદોલન કરીશું. સીજેપી એ કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવી આંદોલનકારીઓ સામેની કાર્યવાહી અંગે ચેતવણી આપી છે. સીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ આક્ષેપ કર્યો કે કરાર છતાં બિહાર અને બંગાળમાં અનેક વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. સંગઠને તમામ એફઆઈઆર પરત ખેંચી અટકાયત કરાયેલા વિદ્યાર્થીઓને મુક્ત કરવાની માંગ કરી છે. માંગ નહીં સંતોષાય તો દેશવ્યાપી ધરણાની ચીમકી આપવામાં આવી છે. વેઇટલિફ્ટિંગમાં ભારતને વધુ એક ગોલ્ડ. ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સની પુરુષોની 65 કિગ્રા વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને રજત ચંદ્રક જીતનાર ભારતીય ખેલાડી રાજા મુથુપંડીને હાર્દિક અભિનંદન. તેમની મહેનત, સમર્પણ અને ઉત્કૃષ્ટ પ્રદર્શનથી દેશનું ગૌરવ વધ્યું છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર દેશને તેમના પર ગર્વ છે. રાજા મુથુપંડીની આ સફળતા અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે. લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ. લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ રજૂ કરવામાં આવ્યું છે. પીએમઓના રાજ્યમંત્રી ડો જીતેન્દ્રસિંહે આ મહત્વપૂર્ણ બિલ ગૃહ સમક્ષ રજૂ કર્યું હતું. સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષો પાસેથી 1 વાગ્યા સુધીમાં સૂચનો માંગ્યા છે અને બિલ પર ચર્ચા માટે પૂરતો સમય આપવાની ખાતરી આપી છે. વિપક્ષી સાંસદોના સતત વિરોધ અને હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. નીટ વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કરનાર આરોપીનું એન્કાઉન્ટર. યુપીના ચિત્રકૂટમાં નીટ વિદ્યાર્થીની સાથે ગેંગરેપ કેસમાં પોલીસે એન્કાઉન્ટર બાદ જીતેન્દ્ર નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીના માથા પર 50,000નું ઇનામ જાહેર કરાયું હતું. દેવંગના એરપોર્ટ નજીક થયેલા એન્કાઉન્ટરમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી, જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો હતો. 22 જુલાઈએ 3 આરોપીઓએ વિદ્યાર્થી અને તેના મિત્રને બ્લેકમેલ કર્યા બાદ ગેંગરેપ કર્યો હતો. હોસ્પિટલથી સોનમ વાંગચુક ડિસ્ચાર્જ થઈ રાજઘાટ રવાના. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સોનમ વાંગચુકને સોમવારે રજા આપવામાં આવી. હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ તેઓ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. નીટ પેપર લીકના વિરોધમાં તેમણે દિલ્હીના જંતર મંતર પર 26 દિવસ સુધી ઉપવાસ કર્યો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેમણે ડોક્ટરો અને સ્ટાફનો આભાર માન્યો હતો.
બ્લેક સીમાં જહાજ પર હુમલો કરતા ભારતે યુક્રેન સામે નોંધાવ્યો વિરોધ. બ્લેક સીમાં MV ઓમોરફાઈ નામના કોમર્શિયલ જહાજ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકના મોત બાદ ભારત સરકારે કડક વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે યુક્રેનના રાજદૂત ઓલેક્સાન્દ્ર પોલિશ્ચુકને બોલાવી ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે જણાવ્યું કે કોમર્શિયલ જહાજો પર આવા હુમલાથી નાવિકોની સુરક્ષા, દરિયાઈ માર્ગે મુક્ત અવર જવર અને આંતરરાષ્ટ્રીય વેપારને જોખમ ઊભું થાય છે.